પોરબંદરના મિયાણી મરીન પોલીસે વિવિધ ગુનાના આરોપીને અટક કરી હતી। ત્યારબાદ તેમનું ગુનાની જગ્યાએ લઈ જઈ રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરવામાં આવ્યું હતું। પોરબંદરના વિસાવાડા ગામે બ્રાહ્મણ શેરીમાં રહેતા અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા દિનેશભાઈ ગોરધનભાઈ મોઢા નામના આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ બાઇક લઈને ગામના ચોકમાં આવેલ કાનાભાઈની અનાજ કરિયાણાની દુકાને માલ સામાન લેતા હતા અને ત્યારબાદ ઘરે જવા નીકળ્યા ત્યારે વિસાવાડાનો માથાભારે શખ્સ નાગાજણ ઉર્ફે નાગલો લખમણ ઓડેદરા તેનું બાઇક લઈને આવ્યો હતો તથા ફરિયાદી દિનેશભાઈ મોઢાના બાઇકમાંથી ચાવી કાઢી લઈ અને ગાળો દઈ કાટલો પકડી આડેધડ મારવા લાગ્યો હતો। એટલું જ નહીં પરંતુ દિનેશભાઈના શર્ટના ઉપલા ખિસ્સામાં રહેલ 3500 રૂપિયા બળજબરીપૂર્વક કાઢી લીધા હતા અને ધમકી પણ આપી હતી। આ નાગાજણ અવારનવાર બધાને મારી ધમકાવતો હોવાથી તેનો ડર લાગતા અઠવાડિયા સુધી પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તેઓ આગળ આવ્યા ન હતા, પણ વિસાવાડાના લખુભાઈએ પણ આ નાગાજણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે। તેથી હિંમત ભેગી કરી દિનેશભાઈ મોઢા પણ મિયાણી મરીન પોલીસ મથકે ગુનો નોંધાવતા આવ્યા હતા। ત્યારે પોરબંદર નજીકના વિસાવાડા ગામે ધાડ ધમકી અને મારામારી સહિત 10 જેટલા ગુનાઓ નોંધાયા છે। તેવા માથાભારે ઈસમ નાગાજણ ઉર્ફે નાગલો લખમણ ઓડેદરાનો ભય દૂર કરવા પોલીસ રિકન્સ્ટ્રક્શન કરાવીને વરઘોડું કાઢ્યો હતો। આ ઈસમ વિરુદ્ધ મારામારી, એટ્રોસિટી, પ્રોહિબિશન અને ધાક ધમકી સહિતના કુલ 10 જેટલા ગુનાઓ નોંધાયા છે। ત્યારે વધુ એક ગુનામાં તેની ધોરણસર અટક કરી બનાવની જગ્યાએ લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કર્યું હતું। ત્યારે આ માથાભારે શખ્સે ફરીથી આવું કોઈ ગુનાહિત કૃત્ય કરશે નહીં તેવી પોલીસને ખાતરી આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।